નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે લીલા નારિયેળની ચટણી બનાવીએ છીએ, જે ઢોસા ઇડલી સંભાર સાથે ખવાય છે, અને સાથે લસણની ચટણી બનાવીએ છીએ. તો એના માટે આ લીલું નારિયેળ લીધું છે મેં. તમે સૂકું નારિયેળ દુકાનમાં મળે ટોપરું એ પણ લઈ શકો, અને જો તમારી પાસે લીલું નારિયેળ હોય તો લીલું પણ લઈ શકો. તો આવી રીતે આપણે લીલું નારિયેળ લીધું છે, અને ઉપરની જે કાળી છાલ હોય એને આપણે ઉસેડી નાખીએ છીએ. એટલે હું ચટણી એકદમ આ કાળા કાળા એમાં ટપકા થઈ જાય એ ન થાય, અને વ્હાઈટ ચટણી થોડીક રહે. એટલા માટે મને થોડું ગમતું નથી, એટલે હું આ ઉપરનો ભાગ ઉખેડીને એવડા કટિંગ કરી નાખીએ છીએ, અને આને આપણે મિક્સરમાં પીસી દઈશું. તો આપણે આ લીલું નારિયેળને કટિંગ કરી નાખીએ. તો આપણે નારિયેળની ચટણી બનાવવા માટે સિંગદાણા લીધા છે, અડદની દાળ અને ચણાની દાળ, આને શેકી નાખીએ છીએ. તો સિંગદાણા, અડદની દાળ ને ચણાની દાળ શેકવી ફરજિયાત છે. તૈયાર માર્કેટમાં શેકેલાય આવે છે, એ પણ તમે લઈ શકો, પણ આપણે થોડું થોડું નાખવાનું છે, એટલે શેકી નાખીએ તો જ સારો સ્વાદ આવશે. સેવ કાઢી લે. સિંગદાણા, ચણા દાળ શેકે છે એ લીધી છે. ચાર તીખા મરચાં લીધા છે, લીલા ધાણા, બે ઇંચ આદુ, લીંબુનો રસ. મિક્સરમાં ફૂલ પીસી દઈએ છીએ. મિક્સરમાં પીસાય પછી થોડું પાણી નાખી દેવાનું, તમારે જે કન્ડિશનની થોડી પતલી રાખવાની. તો આપણે આવી કરી નાખીએ છીએ. હવે એનો તડકો મારી દઈએ. તો 2 ચમચ તેલ લઈએ છીએ, તેલને ગરમ કરી દઈએ. થોડું લસણ લઈએ 8-10 કળી. તેલ ગરમ થઈ ગયું છે, એમાં હવે રાઈના દાણા નાખી દઈએ 1 ચમચ. આખા મસાલામાં મરચાંના કટકા, તેજપત્તા નાખી દઈએ. જીરું નાખી દઈએ 1 ચમચ. હવે લસણની પેસ્ટ બનાવી, લસણની પેસ્ટ, મીઠા લીમડાના પાન. તડકાને આપણે 1 મિનિટ બરાબર શેકાવા દેવું. બધી વસ્તુ મસાલા શેકાઈ જાય પછી આપણે ચટણી બનાવી એમાં નાખી દેવું. હવે આપણે આપણી ચટણી નારિયેળની જે પેસ્ટ બનાવી એમાં નાખી દઈએ, અને મિક્સ કરીને હલાવી નાખીએ. એટલે આપણે સાઉથ ઇન્ડિયનની ઇડલી ઢોસાની ચટણી નારિયેળની તૈયાર થઈ ગઈ છે. તો કાલા નમક, સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે અડધી ચમચ નમક નાખી દઈએ. એટલે બધી વસ્તુ આવી ગઈ છે આપણે, ખટાશ, તીખાશ, નમક. તો આ નારિયેળની ચટણી તૈયાર થઈ ગઈ છે. આને તમે ઇડલી હારે ખાઓ, મેંદુવડા, ટીકડી અને ઢોસા હારે ખાઓ, મસ્ત થઈ ગઈ. જો તમારે લારી દુકાન હાલતી હોય તો આ ચટણીની ટ્રાય કરજો, તમારે ઘરે ઘરે વધી જાય અને જોરદાર હાલ છે. તો આનો આપણો વઘારે મસ્ત મારી દીધો છે. હવે ખાવા લાયક ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લસણની ચટણી બનાવી નાખીએ. નારિયેળની ચટણી 5 માણસોની બનાવી છે આપણે. તો આપણે લસણની ચટણી બનાવવા માટે આ 3-4 કાશ્મીરી મરચાં લીધા છે, ને 8-10 કળી લસણ લીધા છે. આ ગરમ પાણી મૂકી દીધું છે, એમાં નાખી દઈએ. ખાલી ગરમ પાણીમાં નાખીને 2 મિનિટ શેકાવા દેવાના, પછી આપણે ઠરવા દઈએ. હવે આને અડધી કલાક રેસ્ટ આપીને પછી મિક્સરમાં પીસી નાખશું. લાલ ચટણી બનાવી નાખીએ. મરચાં પલળી ગયા છે, હવે આને નાખી દઈએ આમાં. 1 ઇંચ આદુ નાખી દઈએ. કાલા નમક નાખી દઈએ, અડધી ચમચ નમક નાખી દઈએ. ધાણા જીરું પાવડર, અડધો લીંબુનો રસ, રીતે લસણની ચટણી થઈ ગઈ છે. ઇડલી ઢોસાની હારે પીરસાતી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આવી રીતે નારિયેળની ચટણી બનાવી નાખી છે.
અને તમે પણ દુકાનમાં સૂકા નારિયેળની ચટણી ટ્રાય કરી શકો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, બાપા સીતા.